જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળીશું અષાઢ માસમાં સાંભળવામાં આવતી માં સીતાના નિતનેમની કથા, જે સાંભળવાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે, ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે, માં લક્ષ્મી પ્રસન્ન થાય છે, કારણ કે સીતા માતા એ માતા લક્ષ્મીનું જ સ્વરૂપ છે. આથી નિત્ય આ કથા સાંભળવાથી ઘરમાં અન્ન ધનના ભંડાર ભરેલા રહે છે. માતા લક્ષ્મીની કૃપા આપણા પર હર હંમેશ બની રહે છે. આ કથા નિત્ય સાંભળવાથી માતા સીતાને હતું, આથી આ કથાને સીતા નિતનેમની કથા કહે છે અને અન્નધનના ભંડાર ભરનારી કથા પણ કહેવામાં આવે છે. મિત્રો, આ કથાનો પ્રભાવ જ એવો છે કે કથા સાંભળવા માત્રથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને માતા લક્ષ્મી ચુંબકની જેમ ખેંચાઈને આપણા ઘરમાં આવે છે. આથી જ આ કથા નિત્ય સાંભળવાથી ઘરમાં ક્યારેય અન્ન ધનની કમી રહેતી નથી. માં લક્ષ્મી આપણા ઘરમાં સ્થાયી નિવાસ કરે છે. આવી પવિત્ર પાવનકારી સીતા માતાના નિત્ય નેમની કથા આ વિડીયોમાં આપણે સાંભળીશું. જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. ધન્યવાદ. તો આપણે સાંભળીએ સીતા માતાના નિતનેમની કથા. વાર્તા. બોલો માતા સીતાની જય, બોલો માં લક્ષ્મીની જય, જય જય માતા સીતાને. ભગવાનના વાર્તા કહેવાના નિયમ અનુસાર સીતા માતા આ વાર્તા કહેતા અને ભગવાન શ્રીરામ આ વાર્તા સાંભળતા. એક દિવસ ભગવાન શ્રીરામને કોઈ કામ માટે બહાર જવાનું થયું, ત્યારે સીતા માતાએ કહ્યું કે 12 વર્ષથી મારા નિતનેમ છે, જો હવે તમે બહાર જશો તો હું મારી વાર્તા કોને કહીશ? ત્યારે ભગવાન શ્રીરામે કહ્યું કે તમે કૂવાની પાળે જઈને ત્યાં બેસો, ત્યાં સ્ત્રીઓ પાણી ભરવા આવશે, તેમને તમે તમારી વાર્તા કહેજો. સીતા માતા કૂવાના નાળા પાસે જઈને બેસી ગયા. ત્યાં એક સ્ત્રી આવી. તેણે રેશમી ઝરી સાડી પહેરેલી હતી. તેણે સોનાની માટલી લીધી. સીતા માતા તેને જોઈને કહે કે બહેન, મારી 12 વર્ષની નિતનેમની કથા સાંભળ. પરંતુ મહિલાએ કહ્યું કે હું તારી નિતનેમની કથા સાંભળીશ તો મને ઘરે જવામાં મોડું થશે અને મારા સાસુ મારી સાથે મારપીટ કરશે. તેણે આ વાર્તા સાંભળી નહીં અને ત્યાંથી ચાલી ગઈ. તેણે રેશમી ઝરમરની સાડી પહેરેલી હતી, તે ફાટી ગઈ. સોનાનો ઘડો હતો, તે માટીનો બની ગયો. જ્યારે સાસુએ જોયું તો તેણે પૂછ્યું કે તે કોનો દોષ માથે લઈને તું આવી છે? ત્યારે પુત્રવધુએ કહ્યું કે એક મહિલા કૂવા પર બેઠી હતી. તેણે વાર્તા સાંભળવાની કહી, પણ મેં સાંભળ્યું નહીં, જેનું આ પરિણામ છે. પુત્રવધુની વાત સાંભળીને બીજા દિવસે સાસુએ સાડી અને માટલી લઈને કૂવા પર ગઈ. ત્યારે સાસુએ માતા સીતાને ત્યાં બેસેલી જોઈને ત્યારે માતા સીતાએ કહ્યું કે બહેન, મારી વાર્તા સાંભળો. સાસુ તો વાર્તા સાંભળવા બેસી ગઈ. માતા સીતાએ વાર્તા કહેવાની શરૂ કરી. રામ આવ્યા, લક્ષ્મણ આવ્યા, દેશના પૂજારીઓ આવ્યા, નિતનેમનું નામ લાવ્યા. રામ આવો, રામ બેસો, રાંધેલી રસોઈ જમો, રામ માખણ મિશ્રી ખાઓ, રામ દૂધ પતાશા પીઓ, રામ હિંડોળા ખાટે ઝૂલો, રામ મલમલ રજાઈમાં સૂવો, રામ શાલ દુશાલા ઓઢો, રામ જ્યારે બોલું ત્યારે શ્રીરામ રામ કરાવે સૌના કામ, ખાલી ઘરના ભંડાર ભરે, બધાનો બેડો પાર કરે, શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય રામ. સાસુએ કહ્યું, બહેન, વાર્તા તો ખૂબ ગમી. વાર્તા સાંભળીને સાસુ તો ઘરે ગયા અને તેમની પહેરેલી સાડી ફરીથી રેશમી ઝરીની બની ગઈ અને માટીનું વાસણ સોનાનું બની ગયું. પુત્રવધુ સાસુને કહેવા લાગી કે તમે આ બધું કેવી રીતે કર્યું? ત્યારે સાસુએ કહ્યું કે વહુ, તું દોષ લઈને આવી હતી. હવે હું એ દોષ તારા પર દૂર કરીને આવી છું. પુત્રવધુએ પૂછ્યું કે તે કૂવા પાસેલી બેઠેલી સ્ત્રી કોણ હતી? સાસુએ કહ્યું, તે માતા સીતા હતા. તે જૂનામાંથી નવું બનાવે છે અને ઘરના ખાલી ભંડાર ભરી દે છે, ઘરમાં લક્ષ્મીનો વાસ કરાવે છે. જે વ્યક્તિ દરેક મનોકામના પૂર્ણ કરે છે, એવી માં સીતા આ વાર્તા કહે છે. ત્યારે પુત્રવધુએ સાસુને કહ્યું, મને પણ તમે આવી વાર્તા કહો. તો સાસુએ વાર્તા કહેવાનું શરૂ કર્યું કે રામ આવ્યા, લક્ષ્મણ આવ્યા, દેશના પૂજારીઓ આવ્યા, નિતનેમનું નીમ લાવ્યા, રામ આવો, રામ બેસો, રાંધેલી રસોઈ જમો, રામ માખણ મિશ્રી ખાઓ, રામ દૂધ પતાશા પીઓ, રામ હિંડોળા ખાટે ઝૂલો,
રામ મલમલ રજાઈમાં સૂવો, રામ સાલ દુશાલા ઓઢો, રામ જ્યારે બોલું જય રામ શ્રી રામ જય જય રામ, રામ કરાવે સૌના કામ, ખાલી ઘરના ભંડાર ભરે, બધાનો બેડો પાર કરે, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. વાર્તા સાંભળીને પુત્રવધુ કહે, માં વાર્તા તો બહુ જ સારી છે. હવે સાસુ વહુ રોજ સવારે વહેલા ઉઠે છે, સ્નાન કાર્યથી પરવારી પૂજા અર્ચના કરી નિતને એમની સીતાની કથા કહે છે. એક દિવસ પડોશની સ્ત્રી તેના ઘરે આવી અગ્નિ પ્રગટાવવાના દેવતા માગ્યા. ત્યારે કહ્યું કે હજી અમે દેવતા નથી પ્રગટાવ્યા. તો પાડોશીએ કહ્યું કે તમે સવારે 4 વાગે ઉઠીને શું કરો છો? ત્યારે તેમણે કહ્યું કે સવારે ઉઠીને અમે પૂજા કરીએ છીએ અને માતા સીતાના નિતનેમની કથા કરીએ છીએ. પડોશીએ તેને ફરી તે કહ્યું કે માતા સીતાની વાર્તા કહીને તમને શું મળ્યું? તેણે કહ્યું કે વાર્તા કહેવાથી સાંભળવાથી ઘરના સુખ સમૃદ્ધિના ભંડાર ભરાઈ જાય છે, મનની દરેક મનોકામના પૂરી થાય છે. ત્યારે પડોશી બહેન કહે છે કે ઠીક, તો પણ મને પણ તમે આ વાર્તા કહો. ત્યારે વહુએ કહ્યું કે કાલે સવારે તમે વાર્તા સાંભળવા આવજો. બીજા દિવસે પડોશણ પણ સવારે વહેલી ઉઠી નાહી ધોઈને પૂજા કરી વાર્તા સાંભળવા આવી. સાસુએ વાર્તા કીધી કે રામ આવ્યા, લક્ષ્મણ આવ્યા, દેશના પૂજારીઓ આવ્યા, નિતનેમ લાવ્યા, રામ આવો, રામ બેસો, રાંધેલી રસોઈ જમો, રામ માખણ મિશ્રી ખાઓ, રામ દૂધ પતાશા પીઓ, રામ હિંડોળા ખાટે ઝૂલો, રામ મલમલ રજાઈમાં સૂવો, રામ શાલ દુશાલા ઓઢો, રામ જ્યારે બોલું જય શ્રી રામ, રામ રામ કરાવે સૌના ખાલી કામ, ઘરના ભંડાર ભરે, બધાનો બેડો પાર કરે, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આખી વાર્તા સાંભળીને પડોશણ કહે કે બહેન, વાર્તા તો મને ખૂબ જ ગમી. હવે તે પણ સીતા માતાના નિતનેમની વાર્તા કહેવા લાગી. વાર્તા કહીને સીતા માતાએ પડોશીના ભંડાર પણ ભરી દીધા અને હવે આખા વિસ્તારમાં, આખી શેરીમાં નિતનેમની વાર્તા શરૂ થઈ ગઈ. માતા સીતાએ દરેકની ઈચ્છા પૂરી કરી, દરેકના ઘરમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિના ભંડાર ભરી દીધા. હે માતા સીતા, જેમ તમે સાસુઓના ભંડાર ભર્યા, પડોશણના ભંડાર ભર્યા, તેમજ તમારી આ વાર્તા કહેનાર સાંભળનાર સૌના ભંડાર ભરી દેજો. સૌની મનોકામના પૂર્ણ કરજો, સૌને સુખ સમૃદ્ધિનું વરદાન દેજો. બોલો માતા સીતાની જય. મિત્રો, સીતા માતાએ ભગવાન શ્રીરામના પત્ની માતા લક્ષ્મીનો જ અવતાર છે. જનક નંદિની માતા જાનકી તો ભારતીય સતીત્વ કે નારી તત્વનું પ્રેરક અને જીવંત પ્રતીક છે. માતા સીતાએ જાતે સંતાપ સહન કરીને, અનેક કષ્ટો સહન કરીને, વિશેષ તેજ પ્રગટાવીને ભગવાન શ્રીરામથી પણ આગળ નીકળી ગયા છે. મા સીતાનો જન્મ પણ ચમત્કારિક રીતે થયો અને તેની વિદાય પણ ચમત્કારિક રીતે થઈ. માતા સીતાનો જન્મ ધરતીમાં થયો અને ધરતીની ગોદમાં જ તે સમાયા. આથી મા સીતાને ધરતીની પુત્રી પણ કહેવામાં આવે છે. મા સીતાને વેદોમાં કૃષિની દેવી પણ કહેવાય છે. સીતા શબ્દનો અર્થ થાય છે હળથી ખેડાઈને ધરતીમાંથી મળેલી કે ઉત્પન્ન થયેલી. રામાયણમાં કથા છે કે મિથિલાના રાજા જનક દ્વારા હળથી ધરતી ખેડતા તેમાંથી મળેલ કન્યાનું નામ ઉત્પત્તિ પ્રમાણે સીતા રખાયું. જનકની પુત્રી હોય તે જાનકી કહેવાયા. આવી રીતે જાનકી આયોનિજી પણ કહેવાયા. મા સીતા તો ભક્ત અને મોક્ષની દેવી છે. જ્યારે માતા સીતાનો અગ્નિ પ્રવેશ થાય છે ત્યારે બ્રહ્માજી રામને કહે છે કે સીતા લક્ષ્મીજી, આપ વિષ્ણુ છો. ભાગવતમાં પણ કહ્યું છે કે શ્રી રામ વિષ્ણુના અવતાર અને માતા સીતા એ લક્ષ્મીનો અવતાર છે. એવી જગતજનની મા સીતાના નિતનેમની કથા આ વિડીયોમાં તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી. જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય સીતા માતા, જય લક્ષ્મી માતા જરૂર લખજો. મિત્રો, મા સીતાની કથા જો પૂરી શ્રદ્ધાથી તમે નિત્ય સાંભળશો તો તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિમાં લક્ષ્મીનું આગમન થશે. તમારા ઘર પરિવારમાં ક્યારેય અન્ન અને ધનની ખોટ નહીં આવે. અન્ન અને ધનના ભંડાર હંમેશા ભરેલા રહેશે. આથી નિત્ય આ કથા જરૂર સાંભળવી અને બીજાને પણ સંભળાવી, જેથી આ કથા સાંભળવાનું પુણ્ય ફળ અનેક ગણું વધી જશે. મા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર જીવનમાં હર હંમેશ બની રહેશે. તો મિત્રો, આ વિડીયોમાં માતા સીતાના નિતનેમની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી. જે સાંભળવી તમને જરૂર ગમી હશે. મા સીતાની આ કથા લક્ષ્મીમાની કૃપા પણ તમને જરૂર મળશે અને તમારા ઘર પર
હંમેશા બની રહેશે. આપ સૌને જય સિયારામ.